નમસ્કાર મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર આવેદનપત્રના મહત્વ વિશેની ચર્ચા કરેલી. આજનું જે આપણું લેક્ચર છે એમાં એક ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન લઈએ છીએ. આવેદનપત્રની કલમો લઈ રહ્યા છીએ, તો બહુ જ અગત્યનો છે મિત્રો આ ક્વેશ્ચન, જેને ધ્યાનથી સમજીશું આપણે. તો આવેદનપત્રની કલમો, ક્લોઝિસ ઓફ ધ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. તો મિત્રો આવેદનપત્ર છે એની મહત્વની 6 કલમો છે. એમાં એક છે નામની કલમ, રજિસ્ટર ઓફિસની કલમ, ઉદ્દેશની કલમ, જવાબદારીની કલમ, મૂડીની કલમ અને સ્થાપનાની કલમ. તો પહેલાં આપણે ચર્ચા કરીએ છીએ નામની કલમ, નેમ ક્લોઝ. સૂચિત કંપનીનું નામ આવેદનપત્રમાં જણાવવું જરૂરી છે. કોઈ પણ કંપની નામ વગર ન હોઈ શકે. કંપની એક કૃત્રિમ વ્યક્તિ હોવાના કારણે નામ હોવું આવશ્યક છે. સ્થાપક જે નામ ઈચ્છે તે નામ રાખી શકે છે, પરંતુ તેમાં નીચેની જોગવાઈઓનું પાલન કરી કંપનીનું નામ પસંદ કરી શકે છે. પહેલું છે મિત્રો, આવેદનપત્રમાં સૂચિત નામ હયાત ધરાવતી કંપનીનું કે તેની સમાન ન હોવું જોઈએ. આવું નામ અનિચ્છનીય કે વાંધાજનક ન હોવું જોઈએ. આવું સૂચિત નામ કોઈ કાયદા હેઠળ અપરાધિક ન હોવું જોઈએ. ત્રીજું છે મિત્રો, કંપનીનું નામ એવું ન હોવું જોઈએ જે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા સાથે સંકળાયેલું હોય. તેઓ આભાસ ઊભો રહે, અથવા રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર દ્વારા સ્થાપિત કંપનીનો ભ્રમ ઊભો કરે તેવું ન હોવું જોઈએ. રાષ્ટ્રપતિ, રાષ્ટ્રપિતા, વડાપ્રધાન, મુખ્યપ્રધાન, રાજ્યપાલ વગેરેને લગતું ના રાખી શકાય. દરેક જાહેર કંપનીએ નામના અંતે લિમિટેડ લખવું પડે, અને ખાનગી કંપનીના નામના અંતે પ્રાઇવેટ લિમિટેડ લખવું પડે. કળા, વિજ્ઞાન, સંશોધન, સામાજિક કલ્યાણ, ધર્મ, દાન વગેરે માટે સ્થાપાયેલી કંપનીનો ઉદ્દેશ નફાનો હોતો નથી. આવી કંપની નફો કરીને ડિવિડન્ડની વહેંચણી નહીં કરનારને લિમિટેડ કે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવામાંથી મુક્તિ મળે છે. તો મિત્રો, જે આવેદનપત્ર છે એમાં સૌ પહેલી કલમ છે નામની કલમ, નેમ ક્લોઝ. સૂચિત કંપનીનું નામ. સૂચિત કેમ કીધું? કારણ કે જ્યારે તમે કંપનીની સ્થાપના કરો ત્યારે કંપનીના નામનું તમારે સૂચન કરવું પડે કે તમારી કંપનીનું શું નામ રહેશે. કારણ કે ભારતની અંદર જે પણ કંપનીની નોંધણી કરાવવામાં આવે તો કમ્પલસરીનું નામ પહેલાં નોંધાવવું પડે છે. અને કોઈ પણ કંપની મિત્રો નામ વગરની ન હોઈ શકે, કારણ કે કંપની કોઈ જીવંત વ્યક્તિ નથી. તમે બધા જીવંત વ્યક્તિ જો તમે તમારું નામથી ઓળખાવ છો કે ભાઈ ધવલ છે કે વિકાસ છે કે અંશુ છે, તમે જેમ નામથી ઓળખાવ છો એમ કંપની એ કાયદાએ સર્જેલી કૃત્રિમ વ્યક્તિ છે. એટલે કંપનીના જે સ્થાપક હોય, પ્રમોટર્સ, જેમના મનમાં કંપનીની શરૂ કરવાનો વિચાર આવ્યો છે, તેની ઈચ્છા જે હોય એ નામ રાખી શકે છે. પણ શરત એ છે કે આવેદનપત્રમાં તમે જે કંપનીના નામના સૂચન કરો છો એ કોઈ હયાત ધરાવતી કંપનીનું કે તેને સમાન ન રાખી શકાય. દાખલા તરીકે ભવિષ્યમાં તમે કંપની બનાવવા માગો છો તો તમે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કંપનીનું નામ ના રાખી શકો, કે એશિયન ટાઇલ્સ કે એલજી કે એમેઝોન કે વોડાફોન એ નામ ના રાખી શકો. કેમ કે આવી કંપનીઓ હાલ ભારતમાં હયાત ધરાવે છે, એટલે તમે એના નામનો ઉપયોગ ના કરી શકો.
એટલે તમે જ્યારે નોંધણી કરાવો ત્યારે એ જ ખાસ જોઈ લેવું પડે કે તમારી કંપનીનું નામ કોઈ પણ હયાત ધરાવતી કંપનીનું ના રાખી શકો કે એને લગતું પણ તમે રાખી શકતા નથી. બીજું, તમે જે પણ નામ રાખો એ અનિચ્છનીય કે વાંધાજનક ન હોવું જોઈએ, કે તમારું જે નામ છે એ કાયદા મુજબ કોઈ અપરાધની શ્રેણીમાં ના આવવું જોઈએ, કે કોઈ અપરાધની શ્રેણીની અંદર ના રાખી શકો. ભાઈ કિલર લિમિટેડ તમે એવું નામ ના રાખી શકો. કોઈ અપરાધમાં સંડોવાયેલો વ્યક્તિ હોય, કોઈ ગુનેગાર હોય, એને લગતું તમે નામ ના રાખી શકો. અપરાધિક નામ તમે રાખી ન શકો મિત્રો, કારણ કે શેર હોલ્ડરો તમારી કંપનીમાં રોકાણ કરવાના છે, તો જે અપરાધને લગતું છે કે જેના પર વાંધો આવી શકે એવું તમે નામ નથી રાખી શકતા. આ ઉપરાંત તમે જે કંપનીનું નામ રાખો છો એ ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકાર કે નગરપાલિકાની સંસ્થા સાથે સંકળાયેલું ના હોવું જોઈએ, કે તમે ગુજરાત લિમિટેડ કંપની બનાવી દો તો એ ના ચાલે. સેન્ટ્રલ ગવર્મેન્ટ કંપની નામ આપો તો ના ચાલે. હિંમતનગર નગરપાલિકા કંપનીનું નામ આપો તો ના ચાલે. એવું કોઈ પણ નામ ના રાખી શકાય કે જેનાથી લોકોમાં એક ભાસ ઊભો થાય કે ભાઈ આ ગુજરાત સરકારની કંપની છે કે આ કેન્દ્ર સરકારની કંપની. લોકોમાં એવો આભાસ ઊભો થાય એવું તમે કંપનીનું નામ નથી રાખી શકતા. બીજું, ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી લિમિટેડ એવું નામ ના રાખી શકો. ભારતના રાષ્ટ્રપતિ છે કે ભાઈ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા લિમિટેડ તો એ નામ ના રાખી શકો. ગુજરાતના મુખ્યમંત્રીને લગતું નામ ના રાખી શકો કે ભાઈ વિજય રૂપાણી પ્રાઇવેટ લિમિટેડ એવું ના રાખી શકો. કે ગુજરાતના રાજ્યપાલ છે એને લગતું પણ તમે નામ રાખી શકતા નથી. જો મિત્રો તમારી કંપની જાહેર હોય તો તમારે નામના અંતે લિમિટેડ લખવું પડે. જેમ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, એશિયન ટાઇલ્સ લિમિટેડ. લિમિટેડ લખો એટલે ખબર પડે કે ભાઈ આ જાહેર કંપની છે, એને નાણાં મેળવવા જાહેર જનતામાં શેર બહાર પાડેલા છે, એટલે જાહેર જનતાને ખબર પડી શકે. અને જો મિત્રો તમારી કંપની ખાનગી હોય તો એના નામના છેડે પ્રાઇવેટ લિમિટેડ લખો. સિટી ટાઇલ્સ પ્રાઇવેટ લિમિટેડ, એરોલેમ્પ પ્રાઇવેટ લિમિટેડ, એટલે લોકોને ખબર પડે કે આ કંપની ખાનગી છે અને શેર બહાર નથી પાડ્યા, એટલે લોકોને ખબર પડી શકે. એ માટે જો જાહેર કંપની હોય તો નામના અંતે લિમિટેડ લખવું જોઈએ. ખાનગી કંપની હોય મિત્રો તો નામના અંતે તમારે પ્રાઇવેટ લિમિટેડ લખવું પડે. બીજું, ઘણી કંપનીઓ એવી હોય છે મિત્રો કે જેનો ઉદ્દેશ કળા વિજ્ઞાન સંશોધન માટે થયેલી હોય છે. ઘણી કંપનીઓ એવી હોય છે કે જે સમાજમાંથી દાન મેળવીને ગરીબોની સહાય કરતી હોય, અપંગ વ્યક્તિઓને મદદ કરતી હોય, કેન્સરના દર્દીઓને મદદ કરતી હોય, અનાથ બાળકોને મદદ કરતી હોય, દેશના રમતગમતને પ્રોત્સાહન આપતી હોય છે. હવે આવી જે કંપની છે એનો ઉદ્દેશ નફાનો હોતો નથી, અને નફાના હેતુ માટે નથી, એ સેવાના હેતુ માટે છે. એને ડિવિડન્ડ વેચવાનું નથી કે નફો થવાનો નથી. તો જો તમે એવી કોઈ કંપની બનાવવા માગો છો કે જે દેશમાં સામાજિક કલ્યાણ માટે છે, ગરીબોના દાન માટે બનાવેલી છે, તો પછી તમે તમારા નામના છેડે લિમિટેડ બી ના લખો કે પ્રાઇવેટ લિમિટેડ પણ ના લખો તો તમને મુક્તિ મળી છે. તમે એ નામ લખ્યા વગર એવા કામ કરી શકો છો. અને ભારતમાં મિત્રો એવી ઘણી સંસ્થાઓ છે જે કામ આવું કરતી હોય છે મિત્રો. બીજું છે રજિસ્ટર્ડ ઓફિસની કલમ. દરેક કંપની આવેદનપત્ર તૈયાર કરે ત્યારે કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ કયા રાજ્યમાં રાખવામાં આવશે તે જણાવવું પડે છે. કંપનીની સ્થાપનાથી 15મા દિવસથી એની રજિસ્ટર્ડ ઓફિસ હોવી જોઈએ. જે કંપનીને ઉદ્દેશીને મોકલેલ પત્ર વ્યવહાર અથવા નોટિસ મેળવી શકે, તેની સ્વીકૃતિ આપી શકે.
કંપની સાથેના દરેક પત્ર વ્યવહાર રજિસ્ટર્ડ ઓફિસે મોકલવામાં આવે છે. રજિસ્ટર્ડ ઓફિસના સરનામાના આધારે કઈ અદાલતની હકુમત લાગુ પડશે, કયા અદાલતના અધિકાર ક્ષેત્રમાં આવશે તેની સ્પષ્ટતા થાય છે. કંપનીના સભ્યો અથવા અન્ય પક્ષો જે વ્યક્તિગત રીતે દસ્તાવેજો તપાસવા માગતા હોય કે વધારાની માહિતી મેળવવા માગતા હોય તે રજિસ્ટર્ડ ઓફિસનો સંપર્ક કરી શકે છે. તો મિત્રો, રજિસ્ટર્ડ ઓફિસની કલમ દરેકે દરેક કંપનીએ મિત્રો એની ઓફિસ ક્યાં આવી છે, કયા રાજ્યમાં, કયા તાલુકા, કયા જિલ્લામાં આવેલી છે એ રજિસ્ટ્રાર પાસે એની ફરજિયાત નોંધણી કરાવવી પડે. કોઈ પણ કંપનીની તમે સ્થાપના કરો એના 15 દિવસની અંદર તમારી પાસે એની રજિસ્ટર્ડ ઓફિસ હોવી જોઈએ. મિત્રો, જેમ તમારા ઘરનું સરનામું છે તો તમારા સંબંધી પત્ર વ્યવહાર કરી શકે છે. સરકાર અગત્યની માહિતી તમારા ઘરે સરનામા દ્વારા મોકલે છે. એમ જાહેર જનતા પણ કંપની સાથે પત્ર વ્યવહાર કરી શકે એ માટે દરેક કંપનીની રજિસ્ટર્ડ ઓફિસની નોંધણી કરાવવી પડે છે. અને કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ જે રાજ્યમાં આવેલી હોય એને અધિનિવાસ ડોમિસાઇલ કહેવામાં આવે છે. અને એ ઓફિસના આધારે ખબર પડશે કે કંપની કઈ અદાલતના કાર્યક્ષેત્રમાં આવશે. દાખલા તરીકે એશિયન ટાઇલ્સ લિમિટેડ જેનું કારખાનું હિંમતનગરમાં હોય પણ એમ લખ્યું કે ભાઈ રજિસ્ટર્ડ ઓફિસ અમદાવાદમાં છે, એની અમદાવાદમાં એશિયન ટાવર છે ત્યાં એની ઓફિસ છે, તો એને આવેદનપત્રમાં લખ્યું હોય કે ભાઈ અમારું કારખાનું હિંમતનગરમાં રહેશે પણ અમારી રજિસ્ટર્ડ ઓફિસ અમદાવાદમાં રહેલી છે. જેથી એ ખબર પડે કે એ અમદાવાદની અંદર છે તો અમદાવાદની અદાલતના કાર્યક્ષેત્રમાં એ કામ કરશે. એટલે એશિયન ટાઇલ્સને કોઈ કેસ કરવો હોય તો એ અમદાવાદની કોર્ટમાં ચાલે, પછી હિંમતનગરની કોર્ટમાં ના ચાલે. તમે કઈ અદાલતના અધિકાર ક્ષેત્રમાં આવેલા છો એ જોવું પડે. જેમ કે રિલાયન્સનો મોલ હિંમતનગરમાં છે પણ રિલાયન્સની રજિસ્ટર્ડ ઓફિસ મુંબઈમાં છે, તો તમે વાંચશો લખ્યું છે જ્યુરિડિકેશન એટ મુંબઈ, એટલે એને મુંબઈના બધા કાયદા લાગુ પડશે. એટલે કદાચ રિલાયન્સ પર તમારે કેસ કરવો હોય કે રિલાયન્સ તમારા પર કેસ કરવા માગતી હોય તો એ તમારો કેસ હિંમતનગરની કોર્ટમાં નહીં ચાલે પણ મુંબઈની કોર્ટમાં ચાલશે. અને કંપનીના કોઈ સભ્યને કોઈ કંપનીના દસ્તાવેજો જોવા હોય, કંપનીના હિસાબો જોવા હોય કે એને કોઈ માહિતી લેવી હોય તો રજિસ્ટર્ડ ઓફિસનો સંપર્ક કરી શકે છે. મિત્રો, તમે કોઈ પણ કંપનીની વસ્તુ લેશો, ટીવી, એસી, મોબાઈલ કંઈ પણ લેશો તો એના પેકિંગ ઉપર એનું રજિસ્ટર્ડ ઓફિસનું નામ, સરનામું, ટોલ ફ્રી નંબર પણ લખેલો હશે અને હવે તો ઈમેલ એડ્રેસ પણ લખેલું હોય છે. ત્યારબાદ છે મિત્રો ધ્યેયની કલમ, ઓબ્જેક્ટ ક્લોઝ. જે કંપની અસ્તિત્વમાં આવવા માગતી હોય તેણે પોતાના ઉદ્દેશો, ધ્યેયો આવેદનપત્રમાં બતાવવા ફરજિયાત છે. સંપૂર્ણ આવેદનપત્રમાં ધ્યેયની કલમની સૌથી અગત્યની કલમ છે. કંપનીના સ્થાપકો કયા ધ્યેય રાખવા તે નક્કી કરવા માટે સ્વતંત્ર છે. તેમ છતાં આ કલમ પર નીચેની મર્યાદાઓ છે. કંપની ધારાની જોગવાઈની વિરુદ્ધ કોઈ પણ ધ્યેય ન હોઈ શકે. કંપનીનું ધ્યેય જાહેર નીતિ અથવા ભારતના બંધારણ વિરુદ્ધનું ન હોઈ શકે. ધ્યેય સામાન્ય કાયદા વિરુદ્ધનું ન હોઈ શકે. સત્તા બહારના કાર્ય, ડોક્ટ્રાઇન ઓફ અલ્ટ્રા વાયરસ. કંપની આવેદનપત્રમાં જે ધ્યેય જણાવેલ હોય તેના જ કાર્યક્ષેત્રમાં રહીને કાર્ય કરી શકે. આવેદનપત્રમાં જણાવેલ ઉદ્દેશ સિવાય કંપની કોઈ કાર્ય કરી શકતી નથી અને જો આવા કાર્ય કરે તો રદબાતલ ઠરે છે.
આવા કાર્યોને સત્તા બહારના કાર્ય અલ્ટ્રા વાયરસ ગણાય છે. સત્તા બહારના કાર્યો કોઈ પણ પ્રકારના કાનૂની સંબંધો ઊભા કરતા નથી. આ સિદ્ધાંત મુજબ કંપનીના સભ્યો સર્વાનુમતે ધરાવતા હોવા છતાં ઉદ્દેશ બહારના કાર્યોને સર્વાનુમતિથી બહાલી આપી શકતા નથી. જો સત્તા બહારના કાર્યો કરવામાં આવે તો નીચે પ્રમાણેની અસરો થાય છે. સંચાલકો આવા કાર્ય માટે વ્યક્તિગત રીતે જવાબદાર બને છે. અદાલત આવા કાર્યો કરતા રોકી શકે છે. સત્તા બહારના કરારો રદબાતલ છે. તો મિત્રો, આવેદનપત્રની અંદર જો સૌથી મહત્વની અને સૌથી અગત્યની કલમ હોય તો એ ધ્યેયની કલમ છે. આ કલમ પરથી મિત્રો એ ખબર પડે કે કંપની કયા ઉદ્દેશથી સ્થાપવામાં આવેલી છે અને દરેક કંપનીના સ્થાપકો એ ઉદ્દેશ રાખવા માટે સ્વતંત્ર છે. જેમને યોગ્ય લાગે એ ઉદ્દેશો એ નક્કી કરી શકે છે. પણ કોઈ પણ કંપનીનો ઉદ્દેશ ભારતનો જે કંપની ધારો છે એની જોગવાઈની વિરુદ્ધ ન હોઈ શકે. કારણ કે ભારતમાં જે છેલ્લો કાયદો આવ્યો 2013નો આવ્યો, એ કાયદાની તમામ વિધિનું કંપનીએ પાલન કરવું પડે. એટલે કંપની તેની જોગવાઈ વિરુદ્ધનો ઉદ્દેશ નથી રાખી શકતી. બીજું, કોઈ પણ કંપનીનો ઉદ્દેશ ભારતના બંધારણ વિરુદ્ધ ન હોઈ શકે. ભારત સરકારે જે બંધારણ બનાવ્યું છે એના અંદર જ એને ઉદ્દેશ રાખવો પડે છે. તમે સરકારે જે વસ્તુમાં પ્રતિબંધ મૂકેલો હોય એવી વસ્તુનું ઉત્પાદન અને વેચાણ કરી શકતા નથી. બીજું, કંપનીનો ધ્યેય સામાન્ય કાયદાની વિરુદ્ધ ન હોઈ શકે. સરકારે જે કાયદો બનાવ્યો એના વિરુદ્ધની અંદર તમે ઉદ્દેશ ન રાખી શકો. દાખલા તરીકે ગુજરાતની અંદર દારૂબંધી છે તો કોઈ પણ કંપની દારૂનું ઉત્પાદન ન કરી શકે. આ રાજસ્થાનમાં દારૂની છૂટ છે તો કોઈ પણ કંપની રાજસ્થાનમાં દારૂની ફેક્ટરી નાખી શકે. પણ ગુજરાતમાં દારૂની બંધી છે તો કોઈ પણ કંપની ગુજરાતમાં દારૂનું ઉત્પાદન કે વેચાણ કરી શકતી નથી. અને દરેક કંપની મિત્રો આવેદનપત્રની જે ધ્યેયની કલમ છે એની મર્યાદામાં રહીને જ એને કાર્ય કરવું પડશે. અને જો કંપની આવેદનપત્રની ધ્યેયની મર્યાદા બહારનું કાર્ય કરશે તો એને સત્તા બહારનું કાર્ય કહેવામાં આવશે અને એના માટે સંચાલકો અંગત રીતે જવાબદાર છે. એનું કારણ એ છે કે સંચાલકોએ જો આવું કાર્ય કર્યું તો શેર હોલ્ડર અદાલતમાં કેસ કરી શકે અને જો સંચાલકો દોષી જાહેર થાય તો એમને જેલ થઈ શકે, દંડ પણ થઈ શકે છે. અને દરેક શેર હોલ્ડરની પરવાનગી લીધા પછી જ કંપની આવેદનપત્રની બહારનું કાર્ય કરી શકે. અને અદાલતની અંદર કોઈ કેસ કરી દે કે ભાઈ આ કંપની આવેદનપત્રના ધ્યેયની કલમની બહારનું કામ કરે છે તો અદાલત સ્ટે આપી દે કે ભાઈ આ તમારા ધ્યેયની કલમની બહાર છે, તમે આ કામ નહીં કરી શકો. અદાલત આવા કાર્યને રોકી શકે છે. અને આવા કરારો મિત્રો સદંતર રદબાતલ છે. રદબાતલનો મતલબ એ છે કે કંપની આવું કાર્ય કરે તો પણ કાયદા મુજબ એનો અમલ નહીં થાય, કારણ કે કાયદા મુજબ એને માન્યતા મળી જ નથી. એટલે આવા કાર્ય કોઈના પણ માટે બંધન કરતા રહેતા નથી. ચોથું છે, કંપનીના કર્મચારી દ્વારા કરવામાં આવેલ સત્તા બહારના કાર્યો માટે કંપની જવાબદાર બને છે. સત્તા બહારના કાર્યો માટે સંચાલકો ત્રાહિત પક્ષ માટે જવાબદાર ઠરે છે. ઉપર પ્રમાણેની પરિસ્થિતિ ન સર્જાય તે માટે કંપની સામાન્યતઃ ધ્યેયની કલમમાં અને અન્ય હેતુના શીર્ષક હેઠળ મોટાભાગના કાર્યક્ષેત્રને આ કલમમાં આવરી લે છે. બીજું, કંપનીનો કોઈ કર્મચારી છે એ પણ જો મિત્રો આવેદનપત્રની મર્યાદાની બહારનું કાર્ય કરશે તો એના માટે પણ કંપની જવાબદાર રહેશે.
કારણ કે કંપનીનો કર્મચારી છે એટલે કંપનીના માટે જવાબદાર છે. અને સત્તા બહારનું જો કાર્ય કર્યું છે તો સંચાલકો ત્રાહિત પક્ષ પ્રત્યે પણ જવાબદાર છે. ત્રાહિત પક્ષ પણ કોર્ટમાં કેસ કરી શકે છે અને જે એને નુકસાન થયું એના માટે કંપની ભરપાઈ કરવા માટે બંધાયેલી છે. એટલે દરેક કંપનીને ખબર છે કે દેયની કલમ બહારનું કાર્ય થઈ શકે એમ નથી. એટલે ઘણી કંપનીઓના સંચાલકો શું કરે કે જ્યારે આવેદનપત્ર બનાવે ત્યારે મોટા ભાગના કાર્યક્ષેત્રને પોતાની દેયની કલમની અંદર જ સમાવી લેતા હોય છે. ત્યારબાદ છે જવાબદારીની કલમ, લાયબિલિટી ક્લોઝ. જવાબદારીની દ્રષ્ટિએ કંપનીને 3 ભાગમાં વહેંચી શકાય. શેરમૂડી દ્વારા મર્યાદિત કંપની, બાંયધરી દ્વારા મર્યાદિત કંપની, અમર્યાદિત જવાબદારીવાળી કંપની. શેરમૂડી દ્વારા મર્યાદિત કંપનીમાં તેના સભ્યોની જવાબદારી મર્યાદિત હોય છે તેમ આવેદનપત્રમાં બતાવવું પડે છે. શેર દ્વારા મર્યાદિત સભ્યોને તેમણે લીધેલા શેરની દાર્શનિક કિંમતથી વધુ ચૂકવણી કરવા માટે કહી શકાય નહીં. બાંયધરી દ્વારા મર્યાદિત કંપનીમાં સભ્યોની જવાબદારી તેમણે આપેલી બાંયધરી પૂરતી મર્યાદિત હોય છે. એકલ વ્યક્તિની કંપનીમાં તેનું મૃત્યુ થતાં તેની જગ્યાએ કોણ સભ્ય થશે તેનું નામ દર્શાવવામાં આવે છે. તો જે જવાબદારીની કલમ છે મિત્રો, તો કંપનીની જે જવાબદારીની કલમ છે એને 3 ભાગમાં વહેંચી શકાય છે. એક શેરમૂડી દ્વારા મર્યાદિત કંપની, બીજું બાંયધરી દ્વારા મર્યાદિત કંપની અને ત્રીજું અમર્યાદિત જવાબદારીવાળી કંપની. ભારતમાં મિત્રો મોટે ભાગે શેરમૂડી દ્વારા મર્યાદિત કંપનીઓનો સમાવેશ થાય છે. તો શેરમૂડી દ્વારા મર્યાદિત કંપનીની અંદર કંપનીએ આવેદનપત્રમાં દર્શાવવું પડે કે જે પણ શેર હોલ્ડર શેર ખરીદશે એમની જવાબદારી ફક્ત શેરની રકમ પૂરતી મર્યાદિત છે. કંપનીનું દેવું થઈ જશે તો પણ શેર હોલ્ડરે એ જે શેર ખરીદ્યા એનાથી વધુ કિંમતની ચૂકવણી કરવાની રહેશે નહીં. દાખલા તરીકે તમે એશિયન ટાઇલ્સ કંપનીના 10,000 રૂપિયાના શેર ખરીદ્યા તો તમારી જવાબદારી 10,000 રૂપિયા પૂરતી મર્યાદિત છે. ખાલી એશિયન કંપની દેવામાં ડૂબી જાય તો એનું દેવું બી તમારે ચૂકવવાનું નથી. વધુમાં વધુ શું થયું કે તમે 10,000 રોક્યા તો તમારા 10,000 ડૂબી જશે, એનાથી 1 રૂપિયો પણ વધુ તમારે ચૂકવવાનો નથી. અમુક મિત્રો બાંયધરી દ્વારા મર્યાદિત કંપની, બાંયધરીને ઇંગ્લિશમાં ગેરંટી કહેવામાં આવે છે. ભારતની જે ક્રિકેટ ટીમ જેનું બોર્ડ છે BCCI, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ઓફ ઇન્ડિયા, એ મિત્રો બાંયધરીવાળી કંપની છે. એ બાંયધરીવાળી કંપનીમાં શું હોય કે જ્યારે કંપની શરૂ કરવામાં આવી હોય ત્યારે અમુક સભ્યોએ ગેરંટી આપી હોય, બાંયધરી આપી હોય કે ભાઈ દેવું થશે તો હું આટલા રૂપિયા ચૂકવીશ. એ કહે છે કે હું 10 લાખ રૂપિયા ચૂકવીશ, બી કે હું 20 લાખ ચૂકવીશ, સી કે હું 30 લાખ ચૂકવીશ. તો એમને એમની જવાબદારી મર્યાદિત નક્કી કરી દીધી. બસ એટલા જ રૂપિયાનું એમની જવાબદારી ગણાય. એ નામના વ્યક્તિએ 10,000ની બાંયધરી આપી તો એની જવાબદારી માત્ર 10 લાખની છે, એનાથી વધુ દેવા માટે એ જવાબદાર નથી. ત્રીજું છે એકલ વ્યક્તિ. ઘણી વખત 1 પર્સન કંપની પણ હોય, ઓપીસી 1 પર્સન કંપની. એક જ વ્યક્તિ પણ હવે ભારતમાં કંપની શરૂ કરી શકે. પણ એક વ્યક્તિ જો કંપની શરૂ કરે તો એને આવેદનપત્ર તો બનાવવું જ પડે અને એમાં લખવું પડે કે એનું મૃત્યુ થઈ જશે તો કઈ વ્યક્તિ એનો સભ્ય બનશે એ પણ એને નામ દર્શાવવું જરૂરી છે. ત્યારબાદ છે મૂડીની કલમ. મર્યાદિત કંપનીમાં મૂડીની કલમ ફરજિયાત છે.
શેરમૂડીથી મર્યાદિત કંપનીમાં શેરમૂડીની રકમ અને તે કેટલા શેરમાં વહેંચાયેલી છે તે શેરની કેટલી રકમ છે તે બતાવવી પડે છે. બાંયધરીથી મર્યાદિત કંપનીમાં જ્યારે કંપની બંધ કરવામાં આવે ત્યારે દરેક સભ્ય કેટલી બાંયધરી આપે છે તે સ્પષ્ટ રીતે દર્શાવવું પડે. જો કંપની બાંયધરીથી મર્યાદિત હોય અને શેરમૂડી હોય તો આવી કંપનીને બે મૂડીની કલમ હોય છે, બાંયધરીને લગતી અને શેરમૂડીને લગતી. જો એકલ વ્યક્તિ કંપની હોય તો ભરણું ભરનારના મૃત્યુ પછી કોણ સભ્ય બનશે તે બતાવવું પડે છે. તો મૂડીની કલમ જે છે એની અંદર જે પણ કંપનીએ શેર બહાર પાડીને મૂડી મેળવી છે તો કેટલી મૂડી મેળવી શકશે. આવેદનપત્રની અંદર જે મૂડીની કલમ હોય એમાં જે રકમ લખી હોય એને કંપનીને સત્તાવાર મૂડી કહેવામાં આવે. એ કંપનીની મિત્રો સત્તાવાર મૂડી છે એટલે કંપની ક્યારે પણ એનાથી વધુ મૂડી મેળવી શકતી નથી. દાખલા તરીકે એક કંપની લખ્યું કે ભાઈ અમારી સત્તાવાર મૂડી 500 કરોડ છે, તેના આયુષ્યકાળ દરમિયાન એ 500 કરોડથી વધુ રકમના શેર બહાર પાડી શકતી નથી. બીજું તે કેટલા શેરમાં વહેંચાયેલી છે, 5 લાખ શેર, 50,000 શેર, જે પણ શેર હોય એની સંખ્યા બતાવવી પડે છે. અને એ શેરની રકમ કેટલી, 10 રૂપિયાનો શેર છે, 100 રૂપિયાનો શેર છે, 500નો છે, 1000નો છે, 5000નો છે, એ પણ બતાવવું પડે. બીજું જે કંપની બાંયધરીથી મર્યાદિત કંપની હોય ત્યારે એ સ્પષ્ટ કરવું પડે કે જ્યારે કંપની બંધ થશે ત્યારે કયા સભ્યની કેટલી બાંયધરી છે, મતલબ દેવું થઈ ગયું તો કયો સભ્ય કેટલી ગેરંટી આપવા તૈયાર છે એની પણ સ્પષ્ટ કરે. કારણ કે કંપની બંધ થઈ ગઈ તો દરેક સભ્યની બાંયધરી નક્કી કરવી પડે છે. આ ઉપરાંત બાંયધરીથી મર્યાદિત શેરમૂડીવાળી કંપની હોય તેમાં બાંયધરીને લગતી માહિતી આપવી પડે કે ભાઈ કયા સભ્યે કેટલા રૂપિયાની ગેરંટી આપી છે અને બીજું કેટલા રૂપિયાના શેર બહાર પાડ્યા છે. દાખલા તરીકે 1 કરોડની મૂડીની જરૂર છે અને એ કે જે હું 10 લાખની ગેરંટી લઉં છું, બી 20 લાખની લે, સી 20 લાખની લે, 50 લાખની ગેરંટી થઈ ગઈ અને 50 લાખના શેર બહાર પાડ્યા. તો શેર મૂડી જે બહાર પાડી એ કેટલા રૂપિયાની બહાર પાડી. બીજું જે લોકોએ ગેરંટી આપી છે, કોણે કોણે ગેરંટી આપી છે, કેટલા રૂપિયાની ગેરંટી આપી છે એ નક્કી થઈ જાય. એટલે કંપનીની મૂડી ખબર પડે કે ભાઈ 1 કરોડની મૂડીની જરૂર છે, એમાં એની 10 લાખ, બીની 20 લાખ, સીની 20 લાખની ગેરંટી છે, મતલબ એમને એટલા રૂપિયા આપ્યા છે અને બાકીના જે 50 લાખ છે એ શેર બહાર પાડીને જાહેર જનતામાંથી પ્રાપ્ત કરેલા છે. તો આ કલમના આધારે મિત્રો કંપની શરૂ કરવા માટે કેટલી મૂડીની જરૂર છે એ દર્શાવવામાં આવે છે. અને જો એકલ જ કંપની હોય, એક વ્યક્તિની જ કંપની હોય તો એ જેને શરૂ કરી એ મૃત્યુ પામે તો એના પછી કયો વારસદાર કંપનીનો સભ્ય બનશે એ પણ તમારે સ્પષ્ટ કરવું પડે. અને હવે છેલ્લું છે મિત્રો સ્થાપનાની કલમ, સબસ્ક્રિપ્શન ક્લોઝ. આ કલમને વર્ણાની કલમ, જોડાણની કલમ, સંઘની કલમ કે સહીની કલમ તરીકે પણ ઓળખવામાં આવે છે. જાહેર કંપની માટે ઓછામાં ઓછી 7 અને ખાનગી કંપની માટે ઓછામાં ઓછી 2 વ્યક્તિઓ કાયદાકીય રીતે માન્ય હેતુ માટે કંપનીની સ્થાપના કરે ત્યારે તેમને આમાં સહી કરવી પડે છે. જ્યારે એક જ વ્યક્તિ દ્વારા સ્થાપના કરવામાં આવે તેને એકલ વ્યક્તિ કંપની તરીકે ઓળખાય છે. કંપનીના સભ્યો કંપની સ્થાપવા માગે છે, તેમના નામ સાથે દર્શાવેલ શેર ખરીદવાની કબૂલાત આપી છે એવી જાહેરાત કરી સહી કરે છે. સહી કરનાર સભ્યોના નામ, સરનામા, વ્યવસાયની વિગતો દર્શાવવામાં આવે છે. આ વ્યક્તિઓ સાક્ષીની હાજરીમાં સહી કરે છે.
તેમ દર્શાવવામાં આવે છે. આવા સભ્યો સહી કરનાર સભ્યો તરીકે પણ ઓળખાય છે. તો સ્થાપનાની કલમ છે. તો આ જે કલમ છે મિત્રો, એને કંપની માટે ભરણાની કલમ કે જોડાણની કલમ, સંઘની કલમ કે સહીની કલમ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ કલમમાં શું હોય કે જે પણ લોકોએ કંપની શરૂ કરી હોય, જેમના મનમાં કંપની શરૂ કરવાનો વિચાર આવ્યો હોય, એવા જે સ્થાપકો છે, એ સ્થાપકોએ કંપનીના રજિસ્ટ્રાર સમક્ષ સહી કરવી પડે કે ભાઈ અમે કંપનીના સ્થાપક છીએ અને અમે શરૂ કરવા માગીએ છીએ. જો ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછા 2 વ્યક્તિએ સ્થાપનાની કલમમાં સહી કરવી પડે, અને જાહેર કંપનીઓ તો ઓછામાં ઓછા 7 વ્યક્તિ એમાં સહી કરવી પડે, અને એમાં કહેવું પડે કે અમે કંપનીના જેટલા પણ દસ્તાવેજો બન્યા બધા સાચા છે, એમાં કોઈ ભૂલ નથી, અને એના માટે અમે અંગત રીતે જવાબદાર છીએ. એમને કબૂલાત આપવી પડે, અને એમને એ પણ કહેવું પડે કે અમે કંપનીનું આ નામ રાખવા માગીએ છીએ અને અમે પણ કંપનીના શેર ખરીદીશું. કારણ કે કંપનીના સંચાલકો પોતે જ જો શેર ના ખરીદે તો જાહેર જનતા ના ખરીદે. તમારી જ કરિયાણાની દુકાન હોય અને તમે બીજી દુકાનમાં કરિયાણું ખરીદવા જાઓ તો તમારા ત્યાં કોણ આવે? તો જે પણ કંપનીના સભ્યો છે, જે કંપની સ્થાપવા માગે છે, જેમણે કંપનીનું નામ નક્કી કર્યું છે, એમણે પોતે પણ શેર ખરીદશે એવી કબૂલાત પણ ત્યાં આપવી પડે. એને કબૂલાત કહેવામાં આવે, અને સહી કરવી પડે. જે પણ સંચાલકો સહી કરે એ દરેક સભ્યોના નામ, એ દરેકના સરનામા, એમનો વ્યવસાય, એમની ઉંમર શું છે, એ બધું ત્યાં જણાવવું પડે. ખાનગી કંપનીઓ તો ઓછામાં ઓછા 2 વ્યક્તિએ સહી કરવી પડે. જાહેર કંપનીઓ તો ઓછામાં ઓછા 7 વ્યક્તિએ સહી કરવી પડે. જોડે સાક્ષી પણ લઈ જવા પડે, એની હાજરીમાં તમારે સહી કરવી પડે છે. અને આવા જે પણ સભ્યો સહી કરે છે એ કંપનીના સભ્યો તરીકે ઓળખાય છે. તો આ જે છે મિત્રો, એની અંદર આપણે બહુ અગત્યની ચર્ચા કરી. એની અંદર કંપનીના નામની કલમ લીધી, રજિસ્ટર્ડ ઓફિસની કલમ, ઉદ્દેશની કલમ, જવાબદારીની કલમ, મૂડીની કલમ અને સ્થાપનાની કલમ. અને ખૂબ જ અગત્યનું ક્વેશ્ચન છે મિત્રો, અને તૈયાર બી તમે સરસ રીતે કરી લેજો.